મનુષ્યને દુખી કોણ કરે? સૌથી મોટું તમારો દુશ્મન હોય તો તમારો જ અભિમાન. દુશ્મનો બહાર નહીં, દુશ્મન અંદર બેઠા છે. આ શું ખોટું? દાનવ રાક્ષસ બહાર નહીં, રાક્ષસ અંદર જ છે. ગયા રવિવાર વાત કરી હતી ને કે સતયુગમાં તો દેવ અને દાનવ અલગ અલગ લોકમાં રહેતા હતા. દેવ લોકમાં અને દાનવ લોક અલગ અલગ લોક હતો. દેવલોક અને દાનવ લોક બે અલગ અલગ લોકમાં રહેતા હતા. સતયુગમાં, ત્રેતામાં એક જ પૃથ્વી લોકમાં દેવ અને દાનવો રહેતા. જેમ કે રાવણ અને રામ એક જ લોકમાં પૃથ્વી લોકમાં રહેતા હતા. રામ અને રાવણ બે. દ્વાપર યુગમાં એક જ પરિવારમાં દેવ અને દાનવો રહેતા હતા. પાંડવો અને કૌરવો. પાંડવો દેવ સ્વરૂપ હતા અને કૌરવો દાનવ સ્વરૂપ. આ શું ખોટું? સતયુગમાં અલગ અલગ લોકમાં રહેતા હતા. ત્રેતામાં એક જ લોકમાં દેવ અને દાનવ રહેતા હતા. દ્વાપરમાં કૃષ્ણ યુગમાં એક જ પરિવારમાં દેવ અને દાનવ રહેતા હતા. અને આ કળિયુગ છે એક જ શરીરમાં દેવ અને દાનવ. આ શું ખોટું? આ તમારો દુશ્મન હોય તો તમારું જ મન. આ શું ખોટું? પૂછો આત્માન. આ તમારો કોઈ બહાર દુશ્મન ને તમારો મન જેવો દુશ્મન છે ને, તમારું આ મન જેટલું દુશ્મન છે ને એટલું તો કોઈ તમારો મોટો દુશ્મન નહીં હોય. આ શું ખોટું? તો આ રામ 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 બોલી અને રાવણ નો અંદર નાશ કરાવવું તમને તો ખબર છે. રાવણ નું કામ શું? માંસ મદિરા અભિમાન કરીને લોકો પર અત્યાચાર, લોકોનું પડાઈ લેવાનું, લૂંટી લેવાનું, ખરાબ કાર્યો કરે. બધું રાવણ નું કામ ને. દાનવોનું, રાક્ષસોનું કામ શું? તો દેવને દારૂ પીતા હોય જમો, તમે માંસ ખાતા હોય જમો, આડું અરું બેમાની ચીટિંગ કરતા હોય તો ગમો, ચોરી કરતા હોય જમો, કોકનું અહિત કરતા હોય, કોકના હેરાન કરતા હોય જમો ના ગમો. અને પછી કે અમે તો બે ટાઈમ અમારી માતાની આરતી ઉતારે, અમારું ભલું તમને પેલા અંદરના રાક્ષસને માં પેલા રાક્ષસ અંદરના રાક્ષસને મારવા માટે જ મારું નામ કુખાર મેળવી દીધું.